નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયણમ નમો લોહી સવ્યસાહૂણમ એસો પંચનમ કૌરુ સર્વપાવપણાસનો મંગલાનમ ચ સૌવેસિં પરમં હવૈ મંગલમ કમઠે ધર્મેન્દ્રે ચ શોચિतं કર્મ કુર્વતે પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ કાશનાથસ્મે મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાજ જૈનો ધર્મોસ્તુ મંગલમ અંગૂઠે અમૃતવસે લબ્ધિતના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિયે વાંછિત ફલદાતાર ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ અજ્ઞાનાતિમિરાન્તાનં જ્ઞાનાંજનશલાકયા નેત્રముન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ અચિંત્યચિંતામણિકલ્પસાકિને વિશુદ્ધ સદબ્રહ્મ સમાધિશાલિને દયાર્ણવાયાર્થિતદાયિને સતાં નમો નમઃ શ્રી ગુરુને મિસુરય નમો નમઃ શ્રી ગુરુને મિસુરય નમો નમઃ શ્રી ગુરુને મિસુરય. હાથ જોઈને આંખો બંધ, બધા સમૂહમાં પહેલા પ્રાર્થના કરશું. આમેમિ સર્વ જીવે સર્વે જીવા ખમંતુ મે મેતિ મે સર્વભૂતેષુ વૈરમ મજ્જનકે શિવમસ્તુ સર્વજગતા પરહિતનિરતા ભવન્તુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોકો. જગતના સૌ જીવનું કલ્યાણ થાવો, જગતના સૌ જીવ સુખી થાવો એ ભાવના સાથે 12 નોકાર. चिदानंद स्वरूपाय रूपतीताय तायिने परम ज्योतिषे तस्मै नमः श्री परमात्मने. આનંદકારી સમર્થ શાસ્ત્રકાર ચારિત્ર સુંદર ગણી મહારાજ આચારોપદેશ નામના ગ્રંથમાં પરમાત્માના સ્વરૂપની વાત કરે છે. પ્રભુ કેવા છે, એ પ્રભુનું સ્વરૂપ શું છે, એ પ્રભુને નમસ્કાર કરવાથી શું થાય, જેને નમીએ છે, જેને પૂજીએ છે, જેને સ્તવીએ છે, એ વાસ્તવિકતા એ કોણ છે. જ્યાં મસ્તક નમાવીએ છીએ, જ્યાં હાથ જોડીને ઉભા રહીએ છીએ, એના સ્વરૂપનું ભાન. આજે ધર્મની વાત કરીએ છીએ. 2 પ્રકારના ધર્મ, એક સબીજ ધર્મ છે અને એક નિર્બીજ ધર્મ છે. સબીજ ધર્મ
અને નિર્બીજ અનંતી વાર કરવા છતાં પણ પરિણામની દ્રષ્ટિએ કોઈ પરિવર્તન ના આવે છે. અનંતી વાર અનંતી આરાધના કરવા છતાં તાત્વિક દ્રષ્ટિએ જો કોઈ ચેન્જ ના આવે અને આરાધના કરવા છતાં પણ કશાયનો રાસ ન થાય, દોષો ઘટે નહીં, તો એ નિર્બીજ ધર્મ છે. નિર્બીજ ધર્મનું મુખ્ય કેન્દ્ર બિંદુ શું? કર્તૃત્વ હું કરું છું, મેં કર્યું, અહંકાર યુક્તપણું એ નિર્બીજ ધર્મ છે અને શરણાગતિ યુક્તપણું એ સબીજ ધર્મ છે. થોડું સમજવાનો પ્રયત્ન કરવો પડશે, કેમ કે કથા, શાયરી કે દ્રષ્ટાંતથી આ શરૂઆત નથી થઈ. જેમાં પ્રભુની શરણાગતિ છે, તાઈને આપણી વાત ચાલે છે. પ્રભુ રક્ષણદાતા છે, પ્રભુ આપણું રક્ષણ કરે છે. કઈ રીતે રક્ષણ કરે છે? કોરોના થયો, વેક્સિન લીધી તો વેક્સિને તમારું રક્ષણ કર્યું. ગઈકાલે જ તમે બરોડા પાસે ક્યાંક જઈ ના ગયા અને ફૂલ સ્પીડમાં ગાડી ચાલતી હતી. અચાનક એવું લાગ્યું કંઈક દુર્ઘટના સર્જાશે. ગાડીના દરવાજા ખુલતા નથી. ડ્રાઈવરને કીધું પેલી એરબેગ. તમે તમારા રક્ષણ માટે એરબેગ ઓપન કરાવી અને ગાડી ઠપ થઈ અને એરબેગથી તમને રક્ષણ મળી ગયું. તમને લાગ્યું એરબેગે મારું રક્ષણ કર્યું. સમજાય છે? ભગવાને કર્યું. બોલવામાં તો ક્યાં પૈસા લાગે છે? માન્યતા શું છે આપણી? ગઈકાલે સાંજે અત્તરવાયણું કર્યું. શત્રુંજય તપ ચાલે છે, આજે છઠ છે. ગઈકાલે સાંજે અત્તરવાયણું કરવા આવ્યા. એટલી સરસ વ્યવસ્થા, સરસ વપરાઈ ગયું. ઊભા થવાની કોઈ તાકાત નથી અને બાજુવાળી વ્યક્તિએ તમારો હાથ પકડીને તમને ઊભા કર્યા. તમને લાગ્યું મારું રક્ષણ કર્યું, નહીતર હું નીચેથી ઉપર સુધી પણ ન પહોંચી શકું. ખૂબ વરસાદ આવ્યો, છત્રી ભૂલી ગયા છીએ, ઘરે પહોંચવું છે, શું કરશું, કોનો આધાર લઈશું, કોના સથવારે ઘરે પહોંચશું? અને અમારા વિશાલભાઈ જેવા સરળ ભલા માણસ ગાડી લઈને જતા હતા. જોયું કોઈ એક દાદી ઊભા છે. દાદી ક્યાંય જવું છે? મારે ઘરે જવું છે. ગાડીનો દરવાજો ખુલ્યો, દાદી બેસી ગયા. દાદીને હાશ થઈ, મને ઘરે પહોંચાડી. વિશાલ ખૂબ ખૂબ આશીર્વાદ. રક્ષણ શરીરમાં ખૂબ જ તાવ હતો. એને પણ રક્ષણની જરૂર છે. શરીર વ્યાધિથી ઘેરાયેલું હતું. મનમાં થયું શું કરશું? પર્વાધિરાજ પર્યુષણ પર્વ નજીક આવશે, મારે સ્વસ્થ થઈ જવું છે. ડોક્ટર પાસે જઈ આવીએ, દવા લઈ લઈએ. અંદરથી એવી ભ્રાંતિ થઈ કે હું ડોક્ટરની પાસે જઈશ, મને દવા આપશે તો મારા શરીરનું રક્ષણ થશે. રક્ષણ માટે આપણે કોની પાસે દોડ્યા છે? બાજુવાળાના ઘરમાં આફત આવી, એક નાનકડી મિસ્ટેકના કારણે આગ લાગી. તમને સજાગ કર્યા, ઘરની બહાર નીકળી જાઓ. તમને થયું એને મારું રક્ષણ કર્યું. તાઈને પરમાત્મા રક્ષણદાતા છે, પણ કઈ રીતે? સબીજ ધર્મ અને નિર્બીજ ધર્મ, જે ધર્મમાં પોતાની કર્તૃત્વ શક્તિ, હું ધર્મ કરું છું, હું આંબિલ કરું છું, હું શત્રુંજય તપ કરું છું, હું સામાયિક પ્રતિક્રમણ ઔષધ હું કરું છું, એ નિર્બીજ ધર્મ છે. અને આવો ધર્મ અનંતી વાર કર્યો, અનંતી વાર કરશું
તો પણ આપણું કલ્યાણ નહીં થાય. શાસ્ત્ર કહે છે જે ધર્મના કેન્દ્રમાં, જે ક્રિયાના કેન્દ્રમાં, જે આરાધનાના કેન્દ્રમાં આત્મા નથી, એ આરાધના કહેવાય નહીં. તમે જાનમાં ગયા, બહુ મોટી જાન, મોટી મોટી ગાડીઓ, પણ એ જાનમાં વરરાજા હાજર નથી, એવી જાન શું કામની? આરાધના કરી, કેન્દ્રમાં આત્મા નથી, તો એ આરાધના શું કામની? સમજવાનો પ્રયત્ન કરજો. જેટલું સમજાય એટલું સમજજો. અને સબીજ ધર્મ, પ્રભુની શરણાગતિ. પેલા કુમારપાળ મહારાજા કહે છે, ભગવાન હું ડૂબી રહ્યો હતો, હું અથડાઈ રહ્યો હતો, હું ભટકી રહ્યો હતો, અને આપે મને વહાણ બનીને તાર્યો. કોની ભાવના છે? આ કુમારપાળની ભાવના છે. સાધનાની શરૂઆત દોષ વેદનથી થાય. પોતાની સજાગતા, પોતાની વાસ્તવિક સ્થિતિનું ભાન. હું ખરેખર અનાથ છું, મારા માથે કોઈ નાથ નથી. શ્રેણિક મહારાજા અનાથીને કહે છે, અરે હું તારો નાથ બની જાઉં. અને એ અનાથી મુનિની કુમારી જુઓ, તું શું નાથ? તું પણ અનાથ છે. તું શું મારો નાથ બનતો હતો? હું તો કૌશાંબી નગરીનો વાસી. અરે હું રાજપુત્ર છું, મારે મા બાપ છે, મારે રાજમહેલ છે, રાજ દરબાર છે. હું ક્યાં અનાથ છું? ખરો અનાથ તો તું છે. અને હા દિલીપભાઈ, તમને કોઈ કે શું તમે સંઘના પ્રમુખ? તમે તો સંઘના સેવક છો. લોહી ગરમ થઈ જાય ને, એવું માનો છો ખરી? મારે માથે કોઈ નાથ નથી. મારે નાથ જોઈએ છે. હું અનાથ છું, હું સાવ હીન થઈ ગયો છું. મારે રક્ષણની જરૂર છે. હે પ્રભુ, મારું રક્ષણ કરો. અને અનાથીનો કોન્ફિડન્સ તો જુઓ. અનાથી કહે છે, જીન ધર્મ વિના નરનાથ. જો પ્રભુ અને પ્રભુનું શાસન જો મારે માથે છે તો હું સનાથ છું. બાકી બધું જ હોય છતાં પ્રભુ અને પ્રભુનું શાસન નથી તો હું અનાથ છું. એ જ કુમારપાળની ભાવના. ભગવાન જીન ધર્મ વિનિર્મુક્તો મા ભુવમ ચક્રવર્તેપી શ્યામ ચેટોપી દરિદ્રોપી જીન ધર્માદિવાસિત. એ કોણ કુમારપાળ? 18 દેશનો રાજા. એ કુમારપાળ ભગવાનની પાસે પ્રાર્થના કરે છે. યાચના એ અલગ કહેવાય, પ્રાર્થના એ અલગ કહેવાય. જેના કેન્દ્રમાં આત્મકલ્યાણની ભાવના હોય એને પ્રાર્થના કહેવાય, અને જેના કેન્દ્રમાં સંસાર વૃદ્ધિની ભાવના હોય એને યાચના કહેવાય. જય વિરાય એ યાચના સૂત્ર નથી, જય વિરાય એ પ્રાર્થના સૂત્ર છે. એમાં 7 પ્રાર્થનાઓ બતાવી. સબીજ ધર્મનો પ્રારંભ કર્યો છે. જેટલો ધર્મ કરીએ કોઈ આગ્રહ નથી, આટલો જ કરવો પડે, પણ જે પણ ધર્મ કરીએ એ ધર્મનું પરિણામ, એ ધર્મનું જશ બધું ને બધું પ્રભુની શરણાગતિ. ઘર ઘર પેલો ભિક્ષુક ભટકી રહ્યો છે, કોઈ ખાવાનું નથી આપતું, લાત મારીને લોકો બહાર કાઢી મૂકે છે. નથી કપડાના ઠેકાણા, નથી વાળના ઠેકાણા. કોઈ પોતાના આંગણા પાસે ઊભા પણ રહેવા માટે એને સમય નથી આપતું. અંદરથી પેલો દ્રવિત થઈ ગયો, હું ક્યાં જઈશ? દ્રમક એનું એમનેમ નામ નથી પડ્યું. દ્રમક પેલો ભિક્ષુક છે. અને ફરતા 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 એ રાજમહેલની પાસે પહોંચે છે. અને રાજમહેલના મુખ્ય સિંહાસન ઉપર એ ધર્મબોધકર આચાર્ય બિરાજમાન છે. એ ધર્મબોધકર આચાર્યની દ્રષ્ટિ પડી અને કલ્યાણ થઈ ગયું. જે ક્ષણે આપણી અનાથતા, આપણે અનાથ છીએ, પણ જે ક્ષણે દેવ અને ગુરુની દ્રષ્ટિ પડે આપણે સનાથ થઈએ, આપણા કલ્યાણનો પ્રારંભ થઈ જાય. દેવ ગુરુની શરણાગતિ એ સબીજ ધર્મ છે. અને સબીજ ધર્મ 7મા ભવે તમને મોક્ષ પાવી દે, ગેરંટી. શાસ્ત્રનું વચન છે. જો તમે સબીજ ધર્મનો પ્રારંભ કરો તમારો મોક્ષ નક્કી. અને કરવા છતાં પણ
મારી શક્તિથી તપ થાય છે, મારી બુદ્ધિથી તપ થાય છે, મારી આવડતથી તપ થાય છે, મારી એક સૂઝ અને સમજના કારણે સંઘનું સંચાલન થઈ શકે છે. આ બધું જ નિર્બીજ ધર્મ યોગ્ય પદ ઉપર હોવા છતાં પણ તમે જો એ દેવગુરુને મુખ્ય કેન્દ્રમાં ના રાખો, તે બધો જ ધર્મ નિર્બીજ છે. સંસારી જીવનું કેન્દ્ર બિંદુ એ શુભનું હોય, જ્યારે સાધકનું કેન્દ્ર બિંદુ એ શુદ્ધનું હોય. ગઈ વખત પણ વાત કરી હતી, શુભથી શુદ્ધ સુધી પહોંચવાનું છે. શુભ આલંબન, એ શુભ આલંબનમાં શુદ્ધતા કેળવવાની છે, એ શુભ આલંબનમાં શુભ ભાવ કેળવવાના છે. માત્ર શુભ યોગથી કલ્યાણ નહીં થાય, એ શુભ યોગમાં ભેળવેલા શુભ ભાવ એનાથી કર્મ નિર્જરા થશે. તારીને પરમાત્મા રક્ષણ લાવે છે. પ્રભુ કઈ રીતે રક્ષણ કરે? પ્રભુનો સ્વભાવ છે, અને સ્વભાવ ને કોઈ પણ કારણની અપેક્ષા રહેતી નથી. એક પાણીનો સ્વભાવ છે, તમે ઉકાળેલું પીવો કે સાદું પીવો, તમારી તરસ શાંત થાય. એક ભોજનનો એક સ્વભાવ છે, તમે અલ્પ માત્રામાં લો કે વધુ માત્રામાં લો, એનો સ્વભાવ છે તમારી ક્ષુધાને શાંત કરી નાખે. એ રીતે પ્રભુનો સ્વભાવ છે કે આપણું રક્ષણ કરે. માત્ર ને માત્ર એટલું જ કરવાનું છે, એમના શરણે છે. બધા જ પ્રયત્નો કર્યા, 8 પત્નીઓ ઊભી છે, પંખો નાખે છે. હા કમલભાઈ, તમને માથું દુખે છે ખરી? માથું કોક વાર થાય છે, તમારું કોક વાર થાય છે, સામેવાળાનું ઘણી વાર થાય છે, એવું છે? તમને માથું દુખે, પેલી એ રાજપુત્રની 8 પત્ની એક પંખો નાખે, એક ચામર વીંજે, એક ગુલાબ જળના છાંટણા કરે, એક ઔષધિ લઈને ઊભી હોય, એક હાથ જોડીને ઊભી હોય, એક ઉભડક પગે બેઠી હોય. કઈ રીતે મારા સ્વામીનાથનો દુખાવો ઓછો થાય? આવા બધા ભાવો આવે ખરી? આ બધા માટે આવા ભાવો આવે ખરી? કેન્દ્ર એ છે દુખાવો ઓછો કરવો છે. વિવિધ પ્રકારના વૈદ્યોને બોલાવ્યા છતાં પણ દુખાવો ઓછો થતો નથી. એટલી મહેનત કરી છતાં પણ દુખાવો ઓછો ન થયો. સબીજ ધર્મનો પ્રારંભ ક્યારે થયો? મનથી નક્કી કર્યું, દેવગુરુની જો શરણાગતિ સ્વીકારી લઉં, અને જે ક્ષણે શરણાગતિ સ્વીકારી, દુખાવો ઓછો થઈ ગયો. આ સબીજ ધર્મ છે. અનાથીની કથા તો ઘણીવાર આપણે સાંભળી, પણ એ કથાનો અર્ક, કથાનો સાર એ છે કે અનાથી જે ક્ષણે શરણાગતિને પામ્યા, અનાથી જે ક્ષણે દેવ અને ગુરુને આંતરિક સ્વરૂપે સ્વીકાર્યા, એ ક્ષણથી સબીજ ધર્મનો પ્રારંભ થયો. અને વહેલી સવારે પ્રભુની પાસે ગયા, સંયમ લીધું. સંયમ લીધા પછીનું શું પરિણામ્યું એ જગ જાહેર છે. દુઃખને દુઃખ સ્વરૂપે જાણવું એ સમ્યક જ્ઞાન છે. આપણે દુઃખને દુઃખ સ્વરૂપે નથી જાણી શકતા, કારણ કે પીડા એ અલગ વસ્તુ છે, દુઃખ એક અલગ વસ્તુ છે. એક વેદન અને એક સંવેદન. પીડાનું વેદન થાય છે, દુઃખનું સંવેદન થતું હોય છે. જે ક્ષણે દુઃખમાંથી મન બહાર જતું રહે, એ ક્ષણે દુઃખ દુઃખ સ્વરૂપે લાગે. ક્યારેક ક્યારેક નીચે આ ભોજનશાળા ચાલુ કરીશું ને પટવા, તો ઓરવા જઈએ તો બધી લાઈન બહુ લાગેલી હોય, 25 માણસ 30 માણસ ટિફિનની લાઈનમાં ઊભા હોય. તો એ ઊભા રહેવું એને દુઃખ નહીં લાગે. એ 20 મિનિટ ઊભા રહેવામાં એને દુઃખ નહીં લાગે, કારણ કે ખબર છે કે 20 મિનિટ ઊભા રહીશું, 21મી મિનિટ આપણો નંબર આવશે. પણ સાથે સાથે પેલી ગરમ રોટલી આપણા ટિફિનમાં મુકાશે ને, કેટલાક એવા હોશિયાર હોય ને કે ખબર છે કે ગેસ ઉપર ગરમ રોટલી પતી ગઈ છે, તો પોતાનો નંબર આગળ હોવા છતાં પાછળ જતા રહે, અને આગળવાળાને કે તમે આગળ જતા રહો. એની ભાવના કેટલી સારી કે મને લાભ મળે, એને કરતાં મારી પહેલા બીજા કોઈકને લાભ મળી જાય. ક્યાં જઈશું આપણે? આજે જ સવારે પરમાત્માના ચિન્હ મંદિરમાં પેલી પક્ષાલની કંઈક ઘી ચાલતું હતું, અને સામે આવી ગયા 2 જણ.
3100, 3500, 3600, 5400 કંઈક 6000 સુધી પહોંચ્યું. શું પક્ષાળનું ઘી વધારે બોલવાથી કલ્યાણ થશે? અરે મનમાં વૃત્તિ પેલી એવી છે, પેલાને પાડી દઉં, હું જ પક્ષાળનો આજે આદેશ લઈશ. હઠ કરી, નક્કી કર્યું આજે આદેશ છોડવો જ નથી. આદેશ લેવા છતાં પણ આદેશનું કોઈ પરિણામ ન મળે. પેલો કે મારા ઘરે છોકરા આવે છે, પેલો કે મારા ઘરે છોકરી આવી છે. બસ આ બે બેટરના કારણે બંને સામ સામે આજે પરમાત્માના જીન. સારું છે કે પરમાત્માના જીન મંદિરમાં સામ સામે આવ્યા, બહાર નીકળીને તો ના આવ્યા. સારું છે ને, આપણે તો પોઝિટિવ એંગલથી જુઓ કે પરમાત્માના મંદિરમાં પણ સામ સામે તો આવી ગયા. સબીજ ધર્મ એટલું કરવું છે આ ચાતુર્માસમાં, જેટલું વધુ ને વધુ દેવ અને ગુરુને શરણાગતિની સ્વીકારી. આપણી શું સ્થિતિ હતી? જરા આપણા ભૂતકાળને આપણે જોઈએ તો કેવી ગતિમાં આપણે ભટકતા હતા. ન ખાવાના ઠેકાણા, ન વસ્ત્રના ઠેકાણા, ન પોતાની જાતના ઠેકાણા. એ બધી જ સ્થિતિમાંથી પસાર થતા એ પ્રભુએ આપણને ઉચકી લીધા. એ ન ઉચક્યા તો આપણું શું થાત? કોઈક માતાને પૂછો, પેલો 3 મહિનાનો 4 મહિનાનો બાળકનો જન્મ થયો, બાળકે કપડાં ભીના કર્યા હોય, અરે 10 સેકન્ડથી વધારે પેલી માતા બાળકને ભીના કપડામાં ન રહેવા દે. કારણ કે સ્પષ્ટતા છે, જો વધુ આ ભીના કપડામાં બાળક રહેશે, બાળકના શરીરમાં રોગ આવી જશે. પ્રભુને આવી ચિંતા થઈ. મને તો ઘણીવાર એવું થાય કે પ્રભુ આપણી ચિંતા કરે. આ લાખો કરોડો લોકો હોવા છતાં પણ ભગવાને આપણી ચિંતા કરી. ભગવાને આપણી ચિંતા કરી માટે તો ભગવાને સવારે 6:30 પોણા 7 ત્યાં ઓપન કરી દીધી અને કીધું, ભાઈ તું મારા જીન મંદિરમાં આવી જા. આજે રવિવાર છે, ક્યાંય કોઈ લાઈનમાં ઊભો ન રહેતો, કોઈ મહેતામાં તારે ક્યાંય નથી જવું, તું મારા જીન મંદિરમાં આવી જા. આપણને સમજણ નથી, આપણને એક જન્મતા વેદ નાથ પણ મળી ગયું છે એટલે એવું લાગે છે હું તો નાથ છું, હું તો સનાથ છું, મારે ક્યાં અનાથતા છે. માટે પ્રભુ જે રક્ષણ કરે છે એ રક્ષણદાતાનો, રક્ષણ કરનાર સ્વરૂપે આપણે સ્વીકાર નથી કરી શકતા. ધર્મનો સ્વીકાર ન થાય માટે આપણો ધર્મ સબીજ નથી બનતો અને ધર્મનો પ્રતિકાર થાય છે. બધું હું જ કરું છું, મારી આવડતથી થાય છે, માટે નિર્બીજ ધર્મ થાય છે. માટે નિર્બીજ ધર્મ અનંતી વાર કરવા છતાં પણ પરિણામ મળતું નથી. પ્રારંભ એટલો કરવો છે કે કોઈ પણ આરાધના કરીએ એ આરાધનાના કેન્દ્રમાં પરમાત્માને કેન્દ્રમાં રાખીએ. પ્રભુ કરાવે છે, એ પ્રભુની કૃપા કરાવે છે. તમને કઈ ભાન હતું ખરી? સામાયિક કેમ લેવાય, પ્રતિક્રમણ કેમ કરાય, દેરાસરમાં હાથ કેમ જોડાય? અરે સદગુરુ ભગવંત તમને મળ્યા, સદગુરુ ભગવંતની કૃપા તમને મળી, એમનું એક રક્ષણ કરવાનો એક સ્વભાવ તમને મળ્યો, માટે આપણું કલ્યાણ થયું. એમને કલ્યાણ નથી થતું. એ વસ્તુપાલ અને તેજપાલ પ્રભુની સન્મુખ જાય છે અને પ્રભુને કહે છે, પ્રભુ આપે અમને તાર્યા. એક વાર પણ આવો ભાવ થાય કરી કે પ્રભુની પાસે જઈએ અને પ્રભુને હાથ જોડીને ગદગદ સ્વરે કહીએ, પ્રભુ આપે અમને તાર્યા છે. નહીતર અમારી સ્થિતિ બહુ વિપરીત હોત, નહીતર અમે સંસારમાં ભટકી ગયા હોત. તમારી આંખ સામે લાખો જીવોને તમે જુઓ છો, કેવી સ્થિતિ. માત્ર સદગતિ મળવાથી કલ્યાણ નહીં થાય. એ મળેલી સદગતિમાં સમાધિ, એ મળેલી સદગતિને સાર્થક કરવાની એક અંદર પ્રબળ ઈચ્છા, એ મળેલી સદગતિ જેના થકી મળી છે એના પ્રત્યે પૂર્ણ સમર્પણ ભાવ, એ મળેલી સદગતિ પ્રત્યે સતત જાગ્રત દશા, તો કલ્યાણ થશે. અભવ્ય જીવને પણ સદગતિ તો મળે જ છે, છતાં પણ કલ્યાણ નથી થતું. 9 ગ્રૈવેક સુધી જાય, માખીની પાંખ ન દુભાય એવું ચારિત્ર પાડે. શરીર પર મેલના થરના થર જાગેલા હોય, એમની વાતોના કારણે, એમની
દેશનાના કારણે લાખો જીવોને મોક્ષ મળી જાય એવી સ્થિતિ હોવા છતાં પણ ઉપાદાનની શુદ્ધિ નથી. ઉપાદાન તમને સમજાશે. એવી સ્થિતિ હોવા છતાં પણ ઉપાદાનની શુદ્ધિ નથી, કેન્દ્ર નથી. હવે આપણી જાત સાથે એ અભવ્યને સરખાવીએ, એની આરાધના, એની ક્રિયા સમજો અને આપણી ક્રિયા સમજો. આપ કદાચ એમાં તો સ્પષ્ટ છે કે એની ક્રિયા જ છે, ક્રિયાથી આરાધના સુધી નથી પહોંચી શકતા. આપણામાં હજુ સ્પષ્ટ નથી કે આપણે ક્રિયા કરીએ છીએ કે આરાધના કરીએ છીએ. શુદ્ધ ક્રિયા દેખાય છે વ્યવહારથી, અને આપણને એ ક્રિયાની સામે કમ્પેરિઝનમાં આપણી ક્રિયા અભવી ચારિત્ર એની દેખીતી દ્રષ્ટિએ એની ક્રિયા તમને શુભ અને શુદ્ધ જ લાગે, પણ તાત્વિક દ્રષ્ટિએ એની ક્રિયા શુદ્ધ નથી, એની ક્રિયા શુભ છે. તો પછી આપણી ક્રિયા કઈ? બેસનામાં જ્યુસ, ફ્રૂટ્સ આ બધું જ વાપરવું, તો પછી આપણા બેસના આંબીલની હોળીમાં તો જાત જાતના ઘણા બધા બહેનો આંબીલ કરતા હોય છે. મને એવું થાય કે ચલો બેસનામાં તો સમજે કે ઘરેથી ડબ્બા લઈને આવવા પડે, આંબીલમાં ઘરેથી લાવવું પડે. દિલીપભાઈ જરા આંબીલ ખાતામાં તપાસ કરજો ને ભાઈ, બરાબર બને છે કે નથી બનતું. લક્ષ્ય એટલું કરવું છે, શુભથી શુદ્ધ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો છે, એમ નહીં પહોંચાય. એક નૌકાર ગણીએ, એક સામાયિક કરીએ, એકવાર પ્રભુના મંદિરમાં જઈને દર્શન કરશું, તો પ્રયત્ન તો કરીએ કે શુભથી શુદ્ધ સુધી કઈ રીતે પહોંચાય. શુભથી શુદ્ધ સુધી પહોંચવા માટે ઘરેથી નીકળ્યા, ઘરે પહોંચો ત્યાં સુધી સતત પ્રભુનું સ્મરણ, એ પ્રભુના સ્મરણપૂર્વક, એ પ્રભુએ આપણને બચાવ્યા, એ પ્રભુએ આપણને અટકાવ્યા, એ પ્રભુએ આપણા પર કૃપા કરી, આપણે ધર્મ પામ્યા, આપણે જ્ઞાન પામ્યા, શાસન પામ્યા, સદગુરુ ભગવંત મળ્યા, આ બધું જ મળ્યું સતત ને સતત. આ બધું જ જો મનમાં ચાલતું રહે તો એ કદાચ સબીજ ધર્મનો પ્રારંભ થઈ શકે. જે ક્ષણે દેવગુરુની શરણાગતિ સ્વીકારી એ સબીજ ધર્મનો પ્રારંભ. વાત છે વસ્તુપાલ અને તેજપાલ ભગવાનને કહે છે, ભગવાન અમે ક્યાં હતા, કોઈ સામું જોવા વાળું હતું નહીં, કોઈ બોલાવતું નહોતું, નથી અમારી કોઈ કિંમત, નથી અમારી કોઈ વેલ્યુ, અને આપે અમને ઉચકી લીધા. અને ઉચક્યા પછી એ પરમાત્માની કૃતજ્ઞતા અર્પણ કરવા શત્રુંજય ગિરિરાજનો સંગ લઈને જઈ રહ્યા છે. અને સંગ લઈને જતી વખતે ખૂબ હૃદયમાં શુભ ભાવો છે, શુદ્ધ આંદોલનો છે. અને જેવા એ દાદાની સન્મુખ પહોંચ્યા અને બે હાથ જોડ્યા, સ્તુતિ ચાલુ કરી, અને અચાનક એ રંગમંડપમાં એક ચકલી પસાર થઈ, સ્પેરો. એ ચકલી પસાર થઈ અને વસ્તુપાલ તેજપાલની નજર પેલી ચકલી ઉપર ગઈ. પરમાત્માની સામે સ્તવના ચાલતી હોય અને પરમાત્માની સામે દ્રષ્ટિ રાખી હોય, અને દ્રષ્ટિ ત્યાંથી ફેરવીને ચકલી ઉપર નખાય, કેટલું મોટું પાપ કરી દીધું. આટલી સમજણ હોવા છતાં પણ વસ્તુપાલ તેજપાલ આવું કર્યું. અને વસ્તુપાલ તેજપાલ પેલી ચકલીને જોવે છે, પોતાની પ્રાર્થના સ્ટોપ થઈ ગઈ અને હવે ચકલીના વિચારમાં ખોવાયા. થોડી બે ચાર ક્ષણો ઉહાપો થયો, અંદર કંઈક સળવળાટ થયો, અને પાછી એ પ્રાર્થના ચાલુ. ભગવાન આ ચકલી આ 24 કલાક તારા રંગમંડપમાં રહે, એ 24 કલાક તને નિરખ્યા કરે. ભગવાન આવતો ભાવ મને ચકલીનો આપજે, મારે તારા રંગમંડપમાં રહેવું છે, હું તને 24 કલાક જોયા જ કરું. ભગવાન મારે સૌભાગ્ય નથી જોઈતું, મારે માલિકપણું નથી જોઈતું,
મને આ ચકલી જ બનવું છે. આ ચકલી 24 કલાક આમથી આમ પ્રદક્ષિણા આપ્યા જ કરે. જ્યારે જ્યારે મન થાય તને જોયા કરે. પ્રભુ, આવો અવસર મને ક્યારે મળશે? આ કૈલાસમાં જેટલા લોકો રહે છે ને એ પણ આ બાજુવાળા. એને કેટલો સરસ મજાનો અવસર થાય. મન થાય ને પ્રભુની ધજાના દર્શન થાય. મન થાય અને આપણા નાથ એ પુરુષાદાને આપણે બોલીએ છીએ, આપણા નાથ, આપણા તારણહારા, પણ આપણે માત્ર બોલીએ છીએ, આપણે અનુભવતા નથી કે ખરેખર મારા નાથ આ છે. અને જ્યારે જ્યારે સમય મળે એ પ્રભુના બિંબના દર્શન થઈ જાય. એ પ્રભુ શું કરતા હશે? ક્યારેક તો ફૂલોના શણગારમાં ભગવાન ખોવાઈ જાય, ક્યારેક તો કોઈક પોતાનું ફૂલ ચડાવવા કોઈકને મુગટમાં નાખેલા ફૂલને નીચે ઉતારે. આપણી આ જ વૃત્તિ છે. 10 હાર ચડી ગયા હોય, હવે 11મો હાર ચડાવો છે, બધા હાર કાઢીને પોતાનો હાથ ચડાવશે. ભગવાનની હથેળીમાં કોઈકે પુષ્પ પૂજા કરી હશે, પોતાનું પુષ્પ ચડાવવા એ હથેળીમાં રહેલું કોઈક તો પુષ્પ કાઢીને બાજુમાં મૂકી દેશે. ભગવાન શું તમારી હથેળીમાં, ભગવાનની હથેળીમાં રહેલા પુષ્પ એ જોશે કે આ કોનું પુષ્પ છે? એ વસ્તુપાલ પ્રાર્થના કરે છે, ભગવાન મને આવો અવસર જોઈએ છે. આ ચકલીનો ભાવ મને આવતા ભાવમાં તો આપી દે. મારે 24 કલાક તારા ગર્ભગૃહમાં, તારા રંગમંડપમાં રહેવું છે અને હું તને જોયા જ કરું. આવું મન થાય ખરી? અનુપમાનો એપિસોડ પૂરો થયા પછી હવે ક્યારે આવશે? 24 કલાકની રાહ જોવાની. કેટલાક તો એવા હોય, પેલું યુટ્યુબમાં જેમાં આવતું હોય જૂના એપિસોડો જોયા જ કરે. એમાં પણ એક ઉત્તેજન છે. પેલી પ્રેમ અને રાહી શું કરે છે, શું વાંચી કરશે, કેમ આપણને આવી ભાવના ન થાય કે હું ભગવાનને જ જોયા કરું. અને એની જ સમાંતરિક બીજી વાત, રાણકપુરના જે મંદિરો જેને બંધાવ્યા, આ બધી સબીજ ધર્મની વાત છે. જે ક્ષણે શરણાગતિ સ્વીકારી, આ બધી જ વાત આપણા કલ્યાણની વાત છે. એ રાણકપુરના જે મંદિર બનાવ્યા, પેલો શિલ્પી કે જેને બનાવ્યા, ધરણાશય બનાવ્યા, તમારી મારે પ્રતિમા મૂકવી છે, હું ક્યાં મૂકું? પેલો શિલ્પી કે બધા જ લોકો, ટુરિસ્ટો, ફોરેનરો એ બધા આવે અને તમને જોયા કરે એવી જગ્યાએ મારે તમારી પ્રતિમા મૂકવી છે. અને પેલો ધરણાશા કે મને કોઈ ન જોવે અને હું ભગવાનને જોયા કરું. એ 24 કલાક મારી આંખ, તમે જોજો એ ધરણાશાની પ્રતિમામાં જે આંખો છે ને, એ આંખો બ્લિંક નથી થતી, આંખો ખુલ્લી છે. ક્યારેક આંખો ઢળેલી હોય કે ભગવાન મારે મારા નેત્રને પણ પલકારો નથી પાડવા દેવું, મારી આંખો ખુલ્લી જ રહેવી જોઈએ. અને એને શિલ્પીને કહી દીધું, મારી આંખો ખુલ્લી રાખજે અને તારે જ્યાં મૂકવું હોય, છતાં પણ મારી અંદરની આ આરઝુ છે જ્યાં હું પ્રભુને જોઈ શકું. આજે પણ ગાઈડ વગર તમે જો રાણકપુર જાઓ તો તમારી કોઈની કેપેસિટી નથી, તમે ધરણાશાની મૂર્તિને શોધી શકો. કોઈક તમને ગાઈડ બતાવવા વાળો હોય તો જ તમને ખબર પડે કે આ ધરણાશાની મૂર્તિ છે. અને સતત ને સતત એ ધરણાશાની નજર એ પ્રભુ પર રહે છે. આ સબીજ ધર્મ કરવો છે. જેટલો ધર્મ થાય એ સબીજતાપૂર્વક કરવો છે. જેટલો ધર્મ થાય એ દેવગુરુની શરણાગતિપૂર્વક કરવો છે. મેં કશું કર્યું જ નથી, બધું પ્રભુએ કર્યું છે, પ્રભુ કરાવે છે. આજના સંગીતકારો પેલા માઇકમાં ગાતા હોય અને તમે બધા કહો વાહ શું કંઠ છે, પણ એને ખબર નથી એ માત્ર ગાય છે. વાયર એની ભૂમિકા ભજવે છે, માઇક એની ભૂમિકા ભજવે છે, સાઉન્ડનું મશીન એની ભૂમિકા ભજવે છે. આપણે તો માત્ર વાયર બરાબર પણ નથી, ગાનાર પણ બીજું, સાઉન્ડ પણ બીજું. યશો વિજયસુરી મહારાજ ભક્તિ યોગાચાર્ય ભગવાન કહે છે, ભગવાન તારો આભાર, ભગવાન તારી કૃપા માનું છું, તે મારી સાઉન્ડ સિસ્ટમ યુઝ કરી. અરે હું તારા જીન મંદિરમાં આવીને તારી સ્તવના કરું છું, એ સાઉન્ડ સિસ્ટમ તારી છે, પણ તે મારી સાઉન્ડ સિસ્ટમ યુઝ કરી એના માટે તારો આભાર માનું છું. સમજાય છે? આ બધી સબીજ ધર્મની વાત છે. ક્યાંય પોતાનું કર્તૃત્વ નહીં. પ્રભુ એ જ મારા કરતા, ગુરુ એ જ મારા કરતા. જે પણ સઘળું મારા જીવનમાં જે પણ શુભ છે, જે પણ શુદ્ધ છે, એ બધું દેવગુરુની શરણાગતિને આધારે છે. અને સબીજ ધર્મ કરતાં કરતાં આપણે પણ વહેલામાં વહેલી તકે મોક્ષમાં જઈએ.
મોક્ષ ગતિને પામીએ. મોક્ષ ગતિને પામવાની સાથે સાથે મોક્ષ ગતિના સ્વભાવને પામીએ અને સ્વભાવમાં સ્થિર થઈએ, સ્વભાવમાં ઉતરીએ. એ જ અભ્યર્થના. સર્વમ કહા ધમ્મ કહા જિનાઈ, સર્વ કલા ધમ્મ કલા જિનાઈ, સર્વ સ્વમ મુક્તિ સ્વમ જિનાઈ. અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન આચાર ઉપદેશ ગ્રંથમાં જે વાત ગુરુ ભગવંત આપણને છેલ્લા 1 મહિનાથી સમજાવી રહ્યા છે, પરમાત્માને નમસ્કાર કરવાથી આ નમસ્કારનો મહિમા, નમ્રતા ભાવ, નમો શું એનો આપણે તો જાણી રહ્યા છીએ સતત કે 1 મહિનાથી આપણે આમ એવું લાગે છે કે અત્યારે બધા નમ્રત બની ગયા છે. હે ને પટવા? નમ્રતા આવી ગઈ ને આપણામાં. પરમાત્મા પાસે જઈએ ત્યારે આ ભાવ આપણા મનમાં સતત રમ્યા કરે. આવી જ વાત ચાલી રહી હતી. આ વસ્તુ સાંભળતા 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 એક ભાઈને જે અસર થઈ અને ભાઈ એવા ભાવથી નમસ્કાર કરતા હતા. નમસ્કાર કરતા કરતા એ પરમાત્માને નમસ્કાર કરતા હતા અને એ નમસ્કારના પ્રભાવે દેવ પ્રસન્ન થઈ ગયો. હવે દેવ પ્રસન્ન થયો એને કીધું તો માંગ, જે માંગે તે આપું. બોલો હવે શું માંગશો દિલીપભાઈ? માંગવાનું કીધું છે પુરુષોત્તમ પાસના ભગવાને, એનો અધિષ્ઠાયક દેવ હાજરા હજુર છે. શું માંગશો તમે? તાત્કાલિકમાં કહે તો આપણે શું માંગી લે? કોઈ વિચારવાનો સમય નથી, તરત જવાબ આપો. વિચારશો તો પછી રહી જશો પાછળ, દેવ ચાલ્યું જશે અદ્રશ્ય. શું માંગીએ આપણે? કદાચ પ્રસન્ન થાય તો શું માંગીએ? જે પોસિબલ હોય એની વાત કરો. આપણા ગોલ છે ને એવા બધા અધર છે ને, આપણે એમ કે સાહેબ મોક્ષ જોઈએ, મારી કર્મની જરા થાય, પણ તમને હજી કશી ખબર નથી, એનું જ્ઞાન નથી અને એ જગ્યાએ પહોંચી જવું છે. ભગવાન એમ કે છે કે યાર મોક્ષ પાછો લક્ઝરીનો ફ્લેટ. બોલો બેમાંથી શું જોઈએ? બોલો શું માંગશું આપણે? તૈયારી કરી? જે કાર્ય ન થયું હોય એ પૂરું થાય એ માગણી. તમારે તો જવાબ છે ને એટલા બધા વિચક્ષણ છે ને કે એ મારે સમજવા પડે. પહેલાં તો અમદાવાદી છે ને, પાછું નામ બી કમલ છે, એટલે અલિપ્ત છે પોતે, ક્યાંય કાદવમાં લેપાતા નથી. હા એટલે જ કહું, તબી દાદા અલિપ્ત છે. કમલ એવું જ હોય ને. શું માંગીએ આપણે? પ્રસન્ન થઈ ગયા અને માંગવાનું કીધું છે. ભરતભાઈ શું માંગે? જવાબ આપણો એવો જોઈએ કે જે વસ્તુ આપણને પ્રાપ્ત થઈ શકે. બરાબર. વિશાલભાઈ તમે શું માંગો? આ વ્યક્તિ અમદાવાદી હતો ને, એટલે એને એમ કીધું કે તમારે જે આપવું છે ને તે કામ કરો, આજથી 5 વર્ષ પછીનું ગુજરાત સમાચાર મને આપો. શું માંગ્યું? આજથી 5 વર્ષ પછીનું ગુજરાત સમાચાર મને આપો. દેવે તથાસ્તુ કીધું. ગુજરાત સમાચાર તો મળી ગયું, ખુશ થઈ ગયો. ન્યૂઝપેપર આવે એટલે શું જો પહેલું પાનું? શેર બજાર. બરાબર ને? બધા જ ભાવ જોઈ લીધા. જે ભાવ હતા, જે શેર બજારના ઇન્ડેક્સ ઊંચા હતા કે અત્યારથી ફિટ કરી દીધું કે આ બધા શેર હું લઈ લઉં અને આજથી 5 વર્ષ પછી હું અરબોપતિ નહીં, ખરબોપતિ નહીં, ક્યારે જ્યાં પહોંચું ત્યાં પહોંચી જઈશ. એટલો રાજી થઈ ગયો, એટલો ખુશ થઈ ગયો કે મને જે જોઈતું મળી ગયું. આપણને એમ જ થાય ને. આપણને આનંદ શેમાં? ખુશી શેમાં? આપણી પ્રસન્નતા શેમાં? આપણને જોઈએ છીએ એ મળી જાય એમાં આપણે ખુશ. આને મળી ગયું, એ પેપર જોઈ લીધું, એ પાનું જોઈ લીધું,
ધીરે ધીરે કરતાં કરતાં કે હવે પેપર તો આવ્યું છે તો બીજા પાના તો ફેરે ને, તો બીજા પાનું ફેરાવ્યું, ત્રીજું ચોથું પાંચમું છેલ્લું પાનું ફેરવ્યું તો છેલ્લા પાના પર એનો મોટો ફોટો હતો. આ ભાઈ સ્વર્ગસ્થ થયા છે. શું થાય હવે? શું થાય મને કયો હવે? દિલીપભાઈ શું થાય તમને એ વખતે? પહેલા જે તમે શ્રીભજનનું પાનું ખોલ્યું ત્યારે તમને જે આનંદનો ઉમળકો હતો, જે એટલો ઉત્સાહ હતો કે વાહ, કોઈને નથી મળ્યું એવું વસ્તુ મને મળી ગઈ છે, અને એ જે આનંદમાં તમે રમતા હતા, તમારી ખુશી હતી ચરમ કક્ષાએ હતી. તમને એ વખતે એમ લાગતું કે મને મોક્ષ મળી ગયો છે. તમે એવા આનંદમાં રમતા હતા, અને છેલ્લું પાણી તમારા હાથમાં આવ્યું ત્યારે તમારો પોતાનો ફોટો જોયો. શું થયું? પૈસા હોવા છતાં શું થયું? હવે સમજો મારી વાત. પૈસા તમારી પાસે બધા આવી ગયા છે, એ આનંદમાં તમે જે હતા તમારી પાસે જ છે, છતાં શું થાય હવે? એક બાજુ ચરમ કક્ષાનું સુખ છે અને બીજી બાજુ ચરમ કક્ષાનું દુઃખ છે. સરખામણી કરજો, આ સંસારની વાસ્તવિકતા તમને બતાવું છું. સુખ અને દુઃખ દ્વંદ્વ સતત ચાલે જ છે આપણું. અહીંયા આનંદ નથી. આનંદ તો એની પેલે પાર છે, એટલે આ પાર છે. અહીંયા એ પરમાત્માને આપણે મળીએ છીએ ખરા, પણ પરમાત્માને ભળ્યા ખરી? મારા જે વાત કરી ને, મળવું એ નિર્બીજ છે અને ભળવું એ સબીજ છે. એ પરમાત્મામાં ભળી જવું એ સૈનિક મહારાજા એ પરમાત્માની જે ભક્તિ કરતા હતા. આપણે કેટલા કલાક પરમાત્માની પૂજા કેટલા કલાક કરીએ? કેટલા કલાક? અડધો કલાક. કોઈ ભાગશાળી વધારે છે તો કલાક અષ્ટપ્રકારી પૂજા બધું કરે, અને બહેનો હોય તો કદાચ 2 કલાક કે એવું બી થઈ જાય. બરાબર? અને આ બધા આજે પેલા આવ્યા નથી ભાગશાળી સ્નાત્ર પૂજાવાળા, કે એમના શ્રાવિકા તો વધારે પાછું. આપણે તો 1 કલાક પૂજા કરીએ, પરમાત્મા આપની 23 કલાક પૂજા કરે છે. શું કીધું? આપણે પરમાત્માને 1 કલાક પૂજા કરે છે, પરમાત્મા આપની 23 કલાક પૂજા કરે છે. પટવા કરે છે પરમાત્મા તમારી પૂજા? હે? હા, એ જ વસ્તુ છે ને, પરમાત્મા તમારી પૂજા કરે છે. બોલો કેવી રીતે? માતા પિતા એને આપણે 1 વખત પગે લાગીએ, બરાબર ને? બાકી આખો દિવસ દરમિયાન માતા પિતા પણ આપણે પૂજા કરે છે. કેવી રીતે કરે છે? બહુ શાસ્ત્રમાં મજાનું વાક્ય બતાવ્યું છે, એટલો શબ્દ મજાનો બતાવ્યો છે. હિત ચિંતા સાધિકા પૂજા. હિત ચિંતા સાધિકા પૂજા. સતત તમારું હિતનું એટલે કે કલ્યાણની ભાવના એમના મનમાં સતત રમ્યા જ કરે છે કે આ મારો ભક્ત, આ ભવ્ય આત્મા મારી પાસે આવ્યો છે, બસ એનું કલ્યાણ થાવ, એનું હિત થાવ, એ તરી જાય. આ ભાવ સતત એમના મનમાં રમ્યા જ કરે છે, એનો સ્વભાવ બની ગયો છે, ને સ્વભાવથી આપણી પૂજા કરે છે. આપણે પરમાત્મા પાસે જઈને આપણે ભાવ આપવાનો છે, પ્રભુ સ્વભાવથી આપણને આ ભાવ આપી રહ્યા છે. એ શ્રેણિક મહારાજા, એમના જીવનમાં પ્રસંગ આવે છે. ગુરુ ભગવંતે આપણને વારંવાર એક વસ્તુ બતાવી છે. સંસારમાં આપણે તો રાગથી બંધાયા છે, રાગ દ્વેષ સતત ચાલુ છે. એ રાગ તોડવો છે ને તો એની માટે પણ રાગ જ જોઈશે. શું કીધું? રાગ તોડવો છે એની માટે પણ રાગ જ જોઈશે. સૈનિક મહારાજાના જીવનમાં પ્રસંગ આવ્યો છે. ચેલના રાણી પટ્ટરાણી ઝરૂખામાં ઊભા છે, ત્યારે જ કોઈક પરદેશી એ રત્નકંબલ લઈને આવ્યો છે. રત્નકંબલ બતાવી છે. જોઈ છે કોઈ રત્નકંબલ અહીંયા? જોઈ છે? કેવી આવે ખ્યાલ છે ખરી? રત્નકંબલ શું વર્ણન? એટલે મને સમજાવશો વર્ણન કેવું? હા, શું વાત છે? હીરાથી જડિત હોય એમ? એ રત્નકંબલની વિશેષતા છે
ઠંડીમાં ગરમી આપે, ગરમીમાં ઠંડક આપે અને ચોમાસામાં પણ તમારું બરાબર રક્ષણ કરે. અને તમે વીંટી પહેરી છે ને હાથમાં, આ વીંટી પહેરી છે ને એ વીંટીમાંથી આખી પસાર થઈ જાય, વીંટીમાંથી આખી પસાર થઈ જાય. એ રત્ન કંબળ બતાવવા માટે આવ્યો, ભાવ પૂછ્યો 1 લાખ સોના મોર. સૈનિક મહારાજે ના પાડી, આટલી મોંઘી ન લેવાય. એટલે વેપારી ગયો સીધો જ એ જ નગરમાં શાલીભદ્રને ત્યાં, અને ત્યાં બતાવી કે કેટલી છે તારી પાસે, જેટલું એટલે આપી દે. કે અમારે તો આ 32 રાણી છે, તે કે 32 જોઈ છે, તો મારે 16 જ છે. તો 16 એને આપી દીધી, 2 એના ટુકડા કર્યા, ખાલી પગ લૂસીને ખારમાં નાખી દીધી. હવે આ સમાચાર સૈનિક મહારાજાને મળ્યા. સૈનિક મહારાજા પોતાના જીવનમાં 3 જ વખત પ્રજાને ત્યાં ગયા છે. એક વખત પોતાની માટે, બીજી વખત રાણી માટે અને ત્રીજી વખત પ્રજા માટે. પોતાની માટે એટલે કે જ્યારે નરકમાં નહોતું જવું ને, હા, પુણ્યાસાવક, એના સામાયિકની ફળ પ્રાપ્તિ કરવા માટે એક સામાયિકનું ફળ આપી દો, ભાઈ નરક નિવારી જાય. આ રાણી માટે એ શાલીભદ્રને ત્યાં ગયા છે. ત્યાં જઈને કોણ છે મારા નગરમાં આવા શ્રેષ્ઠી વસે છે, શું વાત છે. ત્યાં ગયા જ્યારે સૈનિક મહારાજ જોયું, તે પણ અચંબા થઈ ગયો. અને એ વખતે ત્યાં ઉપર 7મા માળનો મહેલ ને 7મા માળે શાલીભદ્ર હતા. અને 7મે માળ સૈનિક મહારાજ પહોંચે, 6ઠ્ઠે માળ સુધી પહોંચ્યા, ત્યાં એની વીંટી ખોવાઈ ગઈ. વીંટી મેળવવા માટે પણ ત્યાં પછી ને સફાઈ કરીને તે એક સાથે ઢગલા બંધ આમ થાળ ભરીને વીંટી આવી. હવે એમાં સૈનિક પોતાની વીંટી ગોતે ને તો કોલસા જેવી લાગતી હતી, બીજી બધી વીંટી ઝગમગાટ. આ વૃદ્ધિ ને આ સમૃદ્ધિ એ પણ એમ શોભ પામી ગયા. અને ત્રીજી વખત ગયા પ્રજા માટે, મમ્મન શેઠને ત્યાં પ્રજાનું કલ્યાણ કરવા માટે. જોજો ચેલના પર રાગ હતો, અતિશય રાગ હતો, પણ છતાં પણ જ્યારે આ રત્નકંબલ આવી લેવાની વાત તો ના પાડી દીધી. પણ પરમાત્મા પ્રત્યે એમને કેવો અનુરાગ હતો. રોજ પરમાત્મા જે બાજુ વિચરે ત્યાં 7 ડગલા જઈને સુવર્ણના અક્ષતનો સાથ્યા કરવાનો. આવો કોઈ નિયમ ખરી અહીંયા? અમે અહીંયા ભાઈંદર થોડા વર્ષો પહેલાં ગયા હતા મુંબઈ, ત્યાં 52 જિનાલય, 52 જિનાલયમાં ત્યાં બધા જે વર્ગ રહે ને આમ સામાન્ય બાળકેશ્વર જેવો નહીં, પણ છતાં પણ એ 52 જિનાલયના બધા જ ભગવાનને સોનાના વરખની આંગી રોજ બધા જ ભગવાનને આ ભાવ આપણને એક વાર બી થાય ખરી? એક પેલું કહે ને વરખ લઈએ ને, એ વરખમાંથી એક નાનો ટુકડો લે ને, આમ ટુકડો બી આવી રીતે નાખીએ આમ પાછું એમ પક્ષલમાં રાખે ને. આપણે જ્યારે આ નજરથી વિશ્વને જોઈએ ને ત્યારે ખ્યાલ આવે કે વિશ્વ તો કઈ કક્ષાએ છે. અત્યારે પણ પ્રેઝન્ટમાં પણ કેવા કેવા જીવો કેવા ભાવ ધરાવી રહ્યા છે. એ સૈનિક મહારાજા ભક્તિ કરતા હતા, એ ભક્તિ કરતા કરતા એ કક્ષાએ પહોંચ્યા છે. પ્રભુ સાથેનું એમનું મિલન, આ ભેદ મુક્તિમાંથી અભેદ મુક્તિમાં આપણે જવાનું છે. અત્યારે આપણે ભેદ મુક્તિનું સતત ભક્તિ કરી રહ્યા છે, પણ એ કરતા કરતા અભેદ મુક્તિ સુધી પહોંચવું છે. સૈનિક મહારાજા જ્યારે એ પરમાત્માની ભક્તિ તો કરે છે, પણ પછી જ્યારે પરમાત્મામાં એવા લીન બની ગયા છે, એવા તલ્લીન બની ગયા છે, તદાકારથી તચ્ચિત થઈ ગયા છે કે ભગવાનમાં એવા ખોવાઈ ગયા છે કે હવે બસ પરમાત્મા મય પોતે બની ગયા છે. આ પરમાત્માનો અનુરાગ. અને એક મજાનું વાક્ય છે, જેટલો પ્રભુ પ્રત્યે આપનો અનુરાગ વધારે એટલી પ્રભુનો અનુગ્રહ આપણી પર વધારે. શું કીધું?
પ્રભુ પરનો અનુરાગ આપણો જેટલો વધારે, જેટલો તીવ્ર, એટલો પ્રભુનો અનુગ્રહ આપણી પર વધારે. અને એક જગ્યાએ બહુ મજાની વાત કરી, મજાની વાત. ગુરુ ભગવાન જે વાત કરી રહ્યા છે ને, આ કૃપાની વાત, કૃપા દર્શન દુર્લભ સુલભ કૃપા થકી આ કૃપા કેવી રીતે આપણને ફળે, આપણે જે ધર્મ કર્યા છે ધર્મનું ફળ શું, તો એ કૃપા ફળવા માટે સતત જે દેવગુરુની કૃપા આપણા પર થઈ રહી છે, કૃતજ્ઞતા ગુણપૂર્વક એ વારંવાર કૃપાનો આભાર વ્યક્ત કરવાનો. જેટલો આભાર વ્યક્ત કરીએ કૃતજ્ઞતા ગુણપૂર્વક વારંવાર આભાર વ્યક્ત કરીએ તો એ કૃપાથી કૃતજ્ઞતા પ્રગટે છે અને કૃતજ્ઞતાથી તમારા પાત્રતા આવે છે. પાત્રતાથી તમારી અંદરની પવિત્રતા વધે છે અને એ પવિત્રતા જેટલી પરાકાષ્ઠાની બને એટલી પ્રસન્નતા, મનની નિર્મળતા પરાકાષ્ઠાની થાય. અને એ પ્રસન્નતાથી કર્મ નિર્જરા. તો કર્મ નિર્જરાનું મૂળ શું થયું? પ્રભુની કૃપા. ખ્યાલ આવ્યો તમને? કૃપાથી સતત એ કૃપાને યાદ કરતા રહીએ, કૃતજ્ઞતા ગુણપૂર્વક રોજના આભાર વ્યક્ત કરીએ. વાહ પ્રભુ, આવી કઈ કૃપા કરી, મારામાં તો કોઈ યોગ્યતા નથી, પાત્ર નથી, છતાં તું આટલી બધી મારી પર વરસાવી રહ્યો છે, કૃપા કરી રહ્યો છે, કરુણા વરસાવી રહ્યો છે. એ કૃતજ્ઞતા યાદ કરીને લોટ ઓફ થેન્ક્સ કહીએ અને એના થકી આપણા પાત્રતાનો વિકાસ થાય અને પાત્રતાના આધારે આપણી પવિત્રતા વધે અને પવિત્રતાથી આપણી પ્રસન્નતા વધે અને પ્રસન્નતાથી આપણી કર્મ નિર્જરા. આ ફળ છે. આપણે આ કક્ષાએ પહોંચ્યું. સૈનિક મહારાજાના મનમાં સતત ને સતત એ વીર એવા રમતા હતા અસ્થિ મજ્જા સુધી કહેવાય ને, એ વીર 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 એમાં ખોવાઈ ગયા હતા. આજે પણ આ દુષ્મકાળ પંચમ આરામાં પણ આપણી માટે આ પ્રભુ નામનું સ્મરણ છે ને, એ આધાર એટલું મોટું છે ને, એનું નામસ્મરણ કરો ને, શું તાકાત છે એની, શું તાકાત છે નામસ્મરણની. ઉપાધ્યાય યશો વિજય મહારાજા ફરમાવી રહ્યા છે અરનાથ ભગવાનના સ્તવનમાં, પ્રભુ પદ વર્ગ્યા તે રહ્યા તાજા, અર્ગા અંગન સાજા રે, વાચક જસ કહે અવરણ ધ્યાવું, એ પ્રભુના ગુણ ગાવું રે. પ્રભુ પદને જે વળગી રહે છે, જે એમાં ખોવાઈ જાય છે, જે એની સાથે એકાકાર થઈ જાય છે, એ તાજા રહે છે. એ આમ કહેવાય ને આમ સુગંધમય રહે છે. આ સૈનિક મહારાજા સતત એ પ્રભુમય એવા બની ગયા હતા કારણ કે પ્રભુ પ્રત્યેનો અનુરાગ એવો હતો કે પ્રભુ વારંવાર એ એમનું નામસ્મરણ, એ આંખો બંધ કરે ને એ યાદ આવે તો સતત એના મય બની ગયા હતા. અને જ્યારે છેલ્લી અવસ્થા આવીને એના દીકરા કોણિકે એમને જ્યારે સજા ફટકારી છે, છતાં એ વખતે પણ સૈનિક મહારાજા રોજ 100 ફટકા ફટકારે છે. કોણિક સૈનિક મહારાજાને, પોતાના પિતાને, છતાં પણ એ પીડામાં પણ પ્રભુના દર્શન થાય છે. પીડામાં પણ પ્રભુના દર્શન થાય છે. આપણને સુખમાં થાય છે. બહુ મહત્વની વાત કરું છું. એને પીડામાં પણ થાય છે, પ્રભુ યાદ આવે છે વારંવાર. અને એ સતત પ્રભુમય બનવાના કારણે એના અસ્થિ મજ્જા સુધી તો પ્રભુ પહોંચી ગયા છે, પણ આત્માના અસંખ્ય પ્રદેશમાં એ પ્રભુ એવા રમી ગયા છે કે બસ હવે એ પોતે એના મય બની ગયા છે. ઇલિકા ભરમી નાયના હિસાબે એ પોતે એના મય બની ગયા છે. એના કારણે જો એમને કોઈ એવી સાધના નથી કરી. સૈનિક મહારાજના જીવનમાં કહેવાય ને નૌકાસી ચોવ્યાર બી નહોતા થતા. પોતાની એવી શક્તિ નથી, કોઈ ઉપવાસ કે એવું કશું જ નથી કર્યું. માત્ર પ્રભુમય બનીને પ્રભુની ભક્તિ કરતાં આ ભેદ ભક્તિથી અભેદ ભક્તિ સુધી પહોંચવા માટે બસ આ જ પ્રભુમય બનતા ગયા. જેવા પ્રભુમાં એવા ભળી ગયા. એ ભળ્યા પછી એ મહાવીર સ્વામી ભગવાનનું આપણને ખબર છે કે ભલે અત્યારે નરકમાં છે, પણ નરકમાં પણ બધી કર્મ નિર્જરા કરે છે અને એના પછીનો ભાવ સીધો તીર્થંકર તરીકેનો ભાવ. તો મહાવીર સ્વામી ભગવાનનું જેવું શરીર કંચન વર્ણનું એવું જ એને પ્રાપ્ત થવાનું. જેટલા હાથની કાયા, 7 હાથની, સૈનિક મહારાજને પણ 7 હાથની કાયા, જેટલા વર્ષનું આયુષ્ય 72 વર્ષનું, એટલા વર્ષનું એમનું પણ આયુષ્ય. શું થયું બોલો? કેવી રીતે થયું? આ કેવી રીતે થયું?
શેના આધારે? એમને તો કોઈ તપસ્યા કરી નથી, આપણી જેમ શત્રુંજય તપ કે માસાસવન કંઈ શું કર્યું નથી, છતાં પણ એ આ કક્ષાએ પહોંચી ગયા. શેની તાકાત? પ્રવૃત્તિ કરતા પરિણામની તાકાત ચડી જાય છે. પ્રવૃત્તિ આપણે કેટલી બી શુદ્ધિપૂર્વક કરીએ, કેટલી પણ આપણે પરાકાષ્ઠાની કરીએ, પણ પ્રવૃત્તિ પાછળનું પરિણામ, તમારા અધ્યવસાય, તમારા અંદરના ભાવ, એ ભાવની શુદ્ધિ બહુ મહત્વની છે. એ સૈનિક મહારાજા જ્યારે એ વખતે પ્રભુમાં લીન થઈ જતા હતા ત્યારે બધું જ પોતાનું ભાન ભૂલી જતા હતા. અને આ એમનું સમ્યક દર્શનની નિર્મળતા બતાવતી હતી કે જરહરતું સમ્યક દર્શન એ શું કાર્ય કરી શકે છે. અને આ જ અનુરાગથી એનો છેલ્લા ઉપર રાગ હતો ને, રાગ તૂટ્યો. રાગથી રાગ તૂટે. તમને સંસારમાં જે વસ્તુ પર રાગ છે, જે વ્યક્તિ પર રાગ છે, એ રાગ તમારે તોડવો છે તો એનાથી વિશેષ રાગ આ દેવગુરુ પર પ્રગટાવો. જેટલો રાગ, અનુરાગ થવો જોઈએ. અનુરાગ આપણે ત્યાં શાસ્ત્ર બહુ મજાની વાત કરો. અનુરાગ, રાગ પશ્ચાત રાગ. રાગ ક્યારેક ખૂટે જ નહીં, કન્ટિન્યુ ચાલુ રહે એટલે કન્વર્ટ થઈ જાય પ્રેમમાં. એક સરખો બધા પર રાગ થાય ને, એક સરખો, કોઈની પ્રત્યે ભેદ નહીં, બધા પ્રત્યે સમાન. પોતાના આત્માની જેમ આત્મવત સર્વભૂતે શું, પોતાના આત્મા ઉપર, પોતાના દેહ ઉપર પોતાને જે રાગ છે એવો જ રાગ સવી જીવ કરું શાસન રસી. પરમાત્માને આ પરાકાષ્ઠાનો ભાવ જે હતો અને એના થકી એ પરમાત્માના જે એ સૈનિક મહારાજા એની સાથે જે જોડાણ કર્યું અને જોડાણ કરતાં કરતાં એ યોગ બની જાય. યોગ બટવા અમારે અત્યારે યોગ ચાલે છે, બંને મુનિ ભગવાનને યોગોદ્વહન ચાલે છે. આ યોગોદ્વહનમાં પણ આ જ સાધના છે. આ જ સાધના, બહારથી કટઓફ થઈ જવાનું, અંદર આત્મા સાથે અંદર ભળી જવાનું. જેટલું અમે ભળીએ ને એટલું અમારા અંદરની આ પ્રસન્નતા, આ પવિત્રતા, આ પ્રભુની કૃપા, આ પાત્રતા, બસ એનો વિકાસ થાય છે. અને એ પ્રાપ્તિ કરવા માટે જ આ સાધના કરીએ છીએ અને એ મેળવવા માટે જ આ ભાવ મળ્યો છે. શું કીધું? આ માનવ ભાવ શેની માટે? જે પણ ક્રિયા કરીએ છીએ, આ ધર્મ ક્રિયાનું ફળ શું? મને કહેશો કોઈ? ધર્મ ક્રિયાનું ફળ શું? આત્મશુદ્ધિ. જે પણ કરીએ ને આત્માને શુદ્ધ બનાવવા, વિશુદ્ધ બનાવવા, સુવિશુદ્ધ બનાવવા કરવાનું છે. આ ઉપવાસ કરીએ, શત્રુંજય તપ કરીએ છીએ, આ જીવવાણી શ્રવણ કરીએ છીએ, પ્રતિક્રમણ કરીએ છીએ, આ બધું કરવાનું શેની માટે? પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણું જીવન બને અને એના થકી આપણી આત્માની શુદ્ધિ થાય એની માટે કરવાનું છે. અને પ્રભુએ બી કીધું ને, આજ્ઞા તો નિર્મલમ ચિત્તમ કર્તવ્ય સ્ફટિકોપમમ. આ સાધના કરતાં કરતાં એ પ્રભુની આજ્ઞાથી આપણું મન એવું નિર્મળ થઈ જાય, એવું એકદમ ટ્રાન્સપરન્ટ થઈ જાય કે એમાં સીધું જ તમારે કહેવાય ને કે બીજું કોઈ વસ્તુ નડે જ નહીં. પણ એ તાકાત કોની છે? આ પરમાત્માની છે. આ પરમાત્મા આપણી પર સતત અનુગ્રહ કરી રહ્યા છે, પણ એ અનુગ્રહ આપણે ઝીલવા માટે આપણી યોગ્યતા, પાત્રતા કેળવીએ અને પાત્રતામાં જ આ કૃપા ઝીલાય છે. શું કીધું? આ વરસાદ પડે છે, વરસાદ ગઈકાલે પાછો પડ્યો, તો વરસાદ પડે છે તો વરસાદ ઝીલાય શેમાં? જ્યાં પેલી કહેવાય ને ડોલ સીધી હોય, સવડી હોય. હવે અવળી ડોળ હોય તો ઝીલાય ખરી? પટવા ઝીલાય? અવળી ડોળમાં ઊંધી હોય તો શું થાય? બધું સીધું ઉપરથી વરસી જાય અને બધું બહાર ઢોળાઈ જાય. તો બસ આપણામાં બી આ ઝીલવા માટે આ સવડા બનવાનું છે. અવળામાંથી સવરા અને સવરામાંથી સગડા. એ સગડા બનીને બસ એની કૃપાને ઝીલનારા બનીએ અને ઝીલીને પણ આપણામાં વિકાસ થાય. આપણે જે લક્ષ્ય કહીએ છીએ ને કે મોક્ષ મોક્ષ મોક્ષ, કર્મ નિર્જરા. તમે બોલો, કર્મ નિર્જરા આપણે ખબર પડે જ? મારી કેટલી કર્મ નિર્જરા થઈ ખબર પડે કોઈને? કેટલો મોક્ષ નજીક આવ્યો ખબર પડે? એ તો જ્ઞાની ભગવાન જાણે. કમલભાઈ, તમને કદાચ ખબર પડતી હશે. એવું છે? અહીંયા આવી ગયા હે ને? તો આપણને એ તો કંઈ ખબર પડતી નથી, પણ એટલી તો ખબર પડે છે ને કે આપણી આહાર પરની આસક્તિ વધી કે ઘટી. આ તપશ્ચર્યા કરીએ છીએ, બેસના કરતી વખતે આપણી આહાર પરની આસક્તિ વધી કે ઘટી? મારા કસાઈ વધ્યા કે ઘટ્યા? મારો મોહ વધ્યો કે ઘટ્યો? મારા રાગદ્વેષ વધ્યા કે ઘટ્યા? આ તો આપણે ખબર પડે છે ને. બસ આ બી ખબર પડે ને. આ માપદંડ છે ને, આત્માની શુદ્ધિનું માપદંડ એટલે આ છે કે મારો આત્મા શુદ્ધ કેટલો થયો. તો આ વસ્તુ નિરીક્ષણ કરીએ, આ આત્મનિરીક્ષણ કરીએ. આત્મનિરીક્ષણ કરતાં કરતાં આત્મા પરીક્ષણ કરવાનું અને આત્મા પરીક્ષણ કરતાં કરતાં આત્મશોધન થાય
બસ આવું આત્મશોધન કરી અને આપણે પણ વહેલા મોક્ષ માર્ગ ભગવાન